આજે આપણે બનાવશું શિયાળામાં બધાયના ઘરમાં બનતા અડદિયા પાક। 300 ગ્રામ અડદનો લોટ લીધો છે કરકરો, 250 ગ્રામ ખાંડ લીધી છે, 250 ગ્રામ ઘી લીધું છે, તમે ત્રણેયને સરખું રાખી શકો છો। 100 ગ્રામ ગુંદર લીધો છે, 100 ગ્રામ સૂંઠ લીધી છે, કાજુ બદામ લીધા છે અને છીણી લીધા છે, અડધી ચમચી અળસી પાવડર લીધો છે, 2 થી 3 ચમચી 4 ચમચી લઈ શકો એટલું દૂધ લીધું છે। હાલો આપણે અહીં કઢાઈ મૂકી દીધી છે, તો એમાં આપણે થોડુંક ઘી નાખશું। કઢાઈ ગરમ થઈ ગઈ છે, તો એમાં થોડુંક ઘી નાખી દેશું। એમાં હવે આપણે છે ને ઘી આવી જાય એટલે ગુંદ તળવાનો છે। હવે આ ગુંદ નાખી દઈએ ને ગુંદ તળાઈ જાય એટલે બહાર કાઢી લેશું। ગુંદને બધાને કાઢી લેશું। બાકીનું ઘી બધું નાખી દેશું ને અડદનો કરકરો લોટ છે એ આપણે ઘીમાં ધીમે ધીમે નાખી દેશું। ધીમે ધીમે એકદમ આરે નહીં નાખ્યું, થોડો થોડો ઉમેરતા જાઓ। ધીમે ધીમે હવે આપણે હલાવતા રહેશું। ગેસ આવ ધીમો રાખ્યો છે, ગેસ આવ ધીમો રાખો। જો લોટ એવો કડક લાગે તો થોડુંક ઘી આપણે આમાં ઉમેરશું, 2-3 ચમચી જેટલું આપણે ઉમેરી શકીએ છીએ। તમે થોડુંક ઘી વધારે નાખી શકો। મિશ્રણ કડક લાગે છે એટલે મેં આમાં 2 ચમચી ઘી ઉમેર્યું છે, તમે તમારી રીતે વધારે ઉમેરી શકો છો। આપણે કડક છે એટલે થોડુંક 2 ચમચી જેટલું નાખ્યું છે ઘી। આવી રીતે મિશ્રણને હલાવતા રહેવાનું છે। જો મિશ્રણને છે આવી રીતે હલાવતું રહેવાનું છે। ધ્યાન રાખવાનું છે કે મિશ્રણ કઢાઈને ચોંટી ન જાય। હલો આવી જ રીતે મિશ્રણને હલાવતું રહેવાનું છે 10 થી 15 મિનિટ, જ્યાં લગન ઘી છૂટું ન પડે ત્યાં લગન। મિશ્રણ આવું થાય ત્યાં લગન તમારે હલાવતું રહેવાનું છે। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે ગેસ બંધ કરી દેશું। જ્યાં સુધી મિશ્રણ ઠંડુ ન પડે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। ધ્યાન રાખવાનું છે કે કઢાઈમાં દાણો ન ચોંટે। આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં 3 ચમચી જેટલું દૂધ ઉમેરશું। દૂધ ઉમેરવાથી આપણું અડદિયું એકદમ દાણાદાર અને સોફ્ટ બને છે। આપણે 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું આમાં। દૂધ નાખ્યા પછી ઉફાળો આવે તો હલાવતું જ રહેવાનું। અડદિયું એકદમ સોફ્ટ બનશે। આ જો આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે કઢાઈને નીચે ઉતારી લેશું।
હવે આપણે ચૂલા ઉપર તપેલી લઈ લેશું, એમાં 250 ગ્રામ ખાંડ નાખશું, જરૂર મુજબ પાણી નાખશું. આ રીતે કે હલાવતું રહેવાનું. હાલો, હવે આપણી સાસ લઈએ. વચ્ચે 1-2 વખત મેં ચેક કર્યું હતું. હલકોથી તાર આવે છે. આવી રીતે કંઈક સાસણી આપણે જોઈએ. આ ગુંદર તળેલો છે, તળીને રાખ્યો હતો. એને આપણે છે ને થોડો ભૂકો કરી નાખશું, એટલે મિક્સ અડદિયામાં સરસ રીતે મિક્સ થઈ જાય. આવી રીતે જો મિક્સ કરો તો અડદિયામાં સરસ રીતે જો હવે આપણું મિક્સર ઠંડુ એકદમ થઈ ગયું છે. જો કેવી રીતે સરસ થઈ ગયું છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું અડદિયાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે એમાં આપણે ઠંડુ પડી ગયું છે, તો એમાં આપણે ધીમે ધીમે સાસણી નાખશું. એકારે નથી નાખી દેવાની, થોડી થોડી એડ કરતી જવાની છે. ધીમે ધીમે થોડી થોડી નાખી દેવાની. વધેલી સાસણી આપણે આમાં ઉમેરી દઈશું. આવી રીતે હલાવી લેવાનું. સરખી રીતે જોશો તો એકદમ અડદિયા પાક બહુ મસ્ત બનશે. હવે આપણે એમાં ગુંદર નાખશું. ગુંદર નાખી તો આ માપ પરફેક્ટ છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. કાજુ બદામ બે ભેગા મિક્સ છીણા છે, તો આપણે એને એડ કરી દઈશું. કાજુ બદામ બે અડધી ચમચી એલચી પાવડર લીધું છે. અડધી ચમચી જેટલું લીધું છે, તમે વધારે લઈ શકો છો. 3 ચમચી મેં ત્યાં સૂંઠ પાવડર લીધો છે. ગાંગડા સૂંઠને દળી લીધી છે અને પાવડર તૈયાર કર્યો છે. 3 ચમચી જેટલો એડ કર્યો છે. આપણે હવે બધું મિક્સરને હલાવી લેશું. આ રીતનું મિક્સર તૈયાર થશે. સરસ સોફ્ટ બન્યો છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ બનશે. કે સાસણી કડક થઈ જાય તો એમાં થોડું પાણી એડ કરો તો હા. જો મિશ્રણમાં આપણે મિક્સરને થોડું ગરમ કરી લેશું. ઘી છૂટું પડે ત્યાં લગાવ. જો મિશ્રણ કડક રહી ગયું હોય તો 1 થી 2 ચમચી પાણી નાખી ને એને ગરમ કરી લેવાનું મિક્સરમાં. જો મિશ્રણ ઢીલું રહી ગયું હોય તો એને ઘી છૂટું પડે ને ક્યાં સુધી ગરમ કરી લેવાનું. કડક થઈ જાય અને ઘી છૂટું ન પડે તો થોડુંક પાણી ઉમેરવાનું
અને થોડુંક ગરમ કરી લેવાનું. આવી રીતે હલાવતું રહેવાનું તો એકદમ સરસ રીતે આવી રીતે આવું મિક્સર થઈ જશે. બાકી આ તો પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે. હા, ગાર્નિશિંગ કરવા માટે મિશ્રણને આપણે થાળીમાં કાઢી લેશું. મિશ્રણ બધું કાઢી લીધું છે થાળીમાં. જો આપણા અડદિયા પાક તૈયાર થઈ ગયા છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.